નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। તેમના બંગલામાં પિતા પુત્રને માર્યા બાદ પુત્ર ગુમ થઈ ગયો હતો। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના બંગલામાં પિતા પુત્રને માર્યા બાદ પુત્ર ગુમ થઈ ગયો હતો, જેનો મૃતદેહ રાજકોટથી મળી આવતા બહેન અને પિતાએ હત્યા થયા હોવાનો આક્ષેપ કર્યો છે। તો બીજી તરફ આ સમગ્ર मामले जिला पुलिस वडाए पूर्व धारासभ्यों कोई रोल न होવાનું જણાવ્યું છે। और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो FIR भी कर रखी है, बोले फरियाद भी की, सब कुछ की। 3-4 दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को, और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को। और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं। अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं। ઘટનાના પ્રત્યક્ષદર્શી અને મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે કહ્યું કે મને 2 લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો, ચાલુ પડી જાઓ। આ સાથે જ મૃતકની બહેને ગોંડલ પીઆઈ સાથે થયેલી વાતને આધારે આક્ષેપ કર્યો કે પીઆઈએ જયરાજસિંહ જાડેજાના બંગલોના સીસીટીવી જોયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સીસીટીવીમાં યુવકને મારતા દેખાય છે। उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है। मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई। उन्होंने मुझे साफ बोला है कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है। અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર, કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી, બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ। પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે, ત્યાં બેસી જાય છે, એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે। એટલું જ અમને અત્યાર સુધીમાં ફૂટેજ। આ મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે પણ એક્સ પર સીબીઆઈ તપાસની માંગ કરી છે। સંસદમાં આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું તો વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહને પત્ર લખ્યો છે કે જેમાં 116ની નોટિસ હેઠળ ગોંડલમાં યુવકના મોત મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માંગ કરી છે। ત્યારે આ બધા વચ્ચે હવે પરિવાર મૃતક યુવકનો મૃતદેહ લઈને પોતાના વતન રાજસ્થાન નીકળી ગયો છે। ત્યારે સંપૂર્ણ વિવાદમાં સવાલ એ થઈ રહ્યો છે કે સિસ્ટમ સાચી કે મૃતકનો રોતો બાપ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ધંધુકાની પશ્ચિમ છાત્રાલય ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય ડીઓ ટીમે તપાસ હાથ ધરી હતી અને ત્યારે આ ઘટના અંગે શાળા સંચાલક સુખદેવ દોડિયાનું નિવેદન સામે આવ્યું છે। શરૂઆતમાં બનાવથી અમે અજાણ હતા। 20 દિવસ પહેલા બનાવ બન્યો હતો। મારવાની ઘટના બાદ સમાધાન કરવામાં આવ્યું હતું। સમાધાન બાદ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। આ બનાવ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઓની ટીમે છાત્રાલયની મુલાકાત લઈ નિવેદનો નોંધ્યા છે। ધંધુકા પોલીસે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરી છે। ધંધુકાના પચ્છમ ગામની એક શાળાની હોસ્ટેલમાં એક 14 વર્ષના કિશોર ઉપર તેમના હોસ્ટેલમાં રહેતા અન્ય મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કર્મ કરવાની ફરિયાદ સામે આવી છે। જે દરમિયાન પોલીસ દ્વારા પોક્સો હેઠળ અને પોક્સો એક્ટ હેઠળ અથવા તો ઉપરાંત BNS હેઠળ ગુનો દાખલ કરી તમામ 5 જે જુવેનાઇલ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તેમને જુવેનાઇલ બોર્ડ દરમિયાન રજૂ કરવામાં આવશે। પચ્છમ કેળવણીમાં મેનેજમેન્ટમાં છું અને સરસ્વતી કુમાર છાત્રાલયનો હું સંચાલક તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે। જે અત્યારે સરસ્વતી કુમાર છાત્રાલયની અંદર જે બનાવ બન્યો હતી અમારાથી અજાણ છે અને બિલકુલ અમે જાણતા નથી, પણ આ બનાવ બન્યો લગભગ 20 થી 22 દિવસ બન્યા અને ત્યાર પછી તેની આગળના દિવસે 2-4 દિવસ અગાઉ આ બનાવ બન્યો, જ્યારે એ છોકરાને ઝઘડો થયો અને એ મારવામાં આવ્યો ત્યારે એને ધંધુકા લઈ ગયા। પછી એને વાલીએ જાણ ખાતર પોલીસમાં ફરિયાદ નોંધાવેલી, જેથી અમે શાળાના આચાર્યશ્રી અને સંચાલકશ્રીઓ પાસે પણ આ બાબતે વિગતવાર એમને નોટિસ આપેલી હતી અને આ નિંદનીય ઘટના બની હોવા છતાં પણ તેઓએ તંત્રને કેમ જાણ ન કરી અને આટલી સંપૂર્ણ બેદરકારી શા માટે ન દાખવી તે બાબતે સ્પષ્ટતા માટે તેઓને બોલાવેલા હતા। તેઓને રૂબરૂમાં બોલાવવામાં આવેલ છે અને તેઓને સાંભળવામાં આવ્યા છે અને તેઓ દ્વારા અમને સમયની માંગણી કરેલ છે કે અમે તમામ વિગતો હકીકતલક્ષી અહેવાલ સાથે આપને રજૂ કરીએ છીએ।
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પાણેજ ગામે આધેડ ભૂવો લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી છે. ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાખવાની ઘટના સામે આવી છે. બાળકી બાદ તેના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા અને જેથી બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામ લોકોએ જાણ કરી હતી. મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે વિજ્ઞાન ચોથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે 21મી સદી હોવા છતાં આવી ઘટના વારંવાર બને છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામ પાસે પાણેજ ગામમાં વિકૃત ભુવાએ 5 વર્ષની નાની બાળકીને નિર્મમ હત્યા અને કુવાડી મારી અને બલી ચડાવવામાં આવેલ છે. તેને સખ્ત શબ્દમાં વખોડે છે અને જાથા નિંદા કરે છે. પોલીસ તંત્ર છે એની કડકમાં કડક કાર્યવાહી કરે એવી પણ માંગ કરવામાં આવે છે. અને હજી પણ 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા બરકરાર છે એને નાબૂદ કરવા અને દેશવટો આપવા માટે આપણે સામૂહિક લોકચળવળ ઊભી કરવી પડશે અને સરકારની એજન્સીઓ છે તેને પણ ખાસ કરીને ગ્રાસ લેવલે કામ કરવું પડશે. ખેડાના ડાકોરમાં ભવન સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ધોરણ 10ના ગણિતના પેપરમાં કાપલીની આપલેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. 1 માર્ચના રોજ ધોરણ 10નું ગણિત વિષયનું પેપર હતું. સીસીટીવી સામે આવતા જ પરીક્ષામાં ચોરી થયાનું ખુલ્યું છે. આ કાપલી કાંડ અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું કે તમામ કેન્દ્રો પરના સીસીટીવી ચેક કરવામાં આવશે. જે ચોરી કરતા પકડાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે. ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે. દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું. અને એ કેન્દ્ર પર પણ અમે વોચ રાખીશું. અથવા તો વધુ કંઈ ચોરી કરેલી હોય અથવા તો સામૂહિક ચોરી હોય તો કેન્દ્ર પણ કેન્સલ કરવા સુધીના અમારા નિર્ણયો ગયા વખતના હતા અને આ વખતે પણ અમે લઈશું. નડિયાદમાં વધુ એકવાર વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ શહેરની સરદાર પટેલ હાઈસ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થીને માર મારતા વિવાદ ઊભો થયો છે. 4 વર્ષના વિદ્યાર્થીને શિક્ષિકા ધરતી રાવલે ઢોર માર માર્યો છે. શિક્ષિકાએ લાફા મારતા વિદ્યાર્થીને કાનમાં દુખાવો પડ્યો હતો અને વિદ્યાર્થીના ગાલ ઉપર સોજા સહિતની શારીરિક સમસ્યા પણ ઉદ્ભવી હતી. તેમજ શિક્ષિકાએ વિદ્યાર્થીનીને માર મારી ઘેર મોકલી દીધાનો વાલીનો આક્ષેપ છે. જ્યારે શિક્ષિકાને મળવા ગયેલ વાલીને 4 વર્ષનો વિદ્યાર્થી શિક્ષિકાને અડપલા કરતો હોવાનો વાહિયાત જવાબ આપવામાં આવ્યો હતો. શિક્ષિકાના જવાબ બાદ વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા હતા. હવે આ મામલે પોલીસ અને શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. પોલીસ સ્ટેશનમાં જઈને એ લોકોએ સિવિલમાં મને મોકલ્યો કે સિવિલમાં એની ટ્રીટમેન્ટ કરાવો, કાનમાં દેખાડો કાનના ડૉક્ટરને. પછી એટલે અમે સિવિલમાં આવ્યા અને ટીચર એટલી બધી ખરાબ છે, ત્યાં નાસ્તો બી ના કરવા દીધો અને મારે પણ લંચ ના કરવા દીધો, પાણી બી ના પીવા દીધું અને એવું ને એવું દફતરમાં પાછું મોકલ્યું. ટીચરને અમે કહેવા ગયા પ્રિન્સિપલને, ટીચરને એ અમારા પર ઊંધો આરોપ કરે, છોકરા અડપલા કરે છે તમારા. 4 વર્ષનું નાનું બાળક કેમનું અડપલા કરી શકે? ગાંધીનગરના સરગાસણમાં પત્ની અને પુત્રની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે. સરગાસણમાં પરિવારમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. પત્ની અને પુત્રની હત્યા કરનાર હરેશ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ આરોપીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ આરોપી હાલ તો સારવાર હેઠળ છે અને ત્યારે જ વિધિવત રીતે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆતમાં જ સિંચાઈ અને પીવાના પાણીને લઈને ખેડૂતોની હાલત કફોડી બને છે. એક તરફ પાણીના તળ ઊંડા થાય છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતર વચ્ચે ખેડૂતોની ખેતી કેવી રીતે થઈ શકશે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે. શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ હોય છે અને ખાસ કરીને સિંચાઈ માટે ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડતા હોય છે. જોકે પાલનપુર તાલુકામાં પાણીના તળ ઊંડા છે, સિંચાઈનું પાણી નથી અને તેવામાં દાંતીવાડા ડેમમાંથી જે સિંચાઈનું પાણી પાલનપુર તાલુકાના ગઢ પંથકના ખેડૂતોને મળે છે તે મળી શકશે નહીં.
કારણ કે દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર 8% છે અને જેને લઈને સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે ખેડૂતને ઉનાળુ વાવેતર અને પશુપાલન પર મોટી અસર થશે, જેને લઈને ખેડૂતોએ નર્મદાના પાણી દાંતીવાડાની કેનાલમાં નાખવાની માંગ કરી છે. વિસ્તાર અને પાલનપુર તાલુકાનો લગભગ 30% વિસ્તાર દાંતીવાડા જળાશય યોજના પર આધારિત છે અને અમારા આ વિસ્તારની અંદર 1200 ફૂટે પાણી લગભગ બોરોમાં 50%થી ઓછા બોરોમાં પાણી નીકળે છે, બાકીના ખર્ચા ખેડૂતોને માથે પડે. હવે અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આવનાર ભવિષ્યમાં જો ગામડાને ટકાઈ રાખવા હોય, બેઠા રાખવા હોય અને ખેત મજૂરો અને ખેડૂતોને સદ્ધર કરવા હોય તો અમારા વિસ્તારમાં ચોક્કસ એવો યોજના મૂકવામાં આવે કે જો અમને રવિ સિઝન અને ઉનાળુ સિઝનમાં પૂરતું પાણી મળી રહે. ઉનાળામાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય છે અને એને લીધે કરીને દૂધનો એની સાથે બી સંકળાયેલો છે, એટલે ઢોરોને જો ઘાસચારો ન મળે તો એનું દૂધની આવકમાં પણ ઘટાડો થાય અને ખેડૂતને જીવ્યું દોહલું બની જાય. પાલનપુર તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો સૌથી વધારે પાણીની સમસ્યા પાલનપુર તાલુકો ભોગવી રહ્યો છે, કારણ કે માત્ર ગઢ પંથકમાં દાંતીવાડા કેનાલના પાણીની વ્યવસ્થા છે અને ત્યારે પાલનપુરના 70% ભાગમાં પાણીનો કોઈ સ્ત્રોત નથી. પાલનપુર તાલુકાની એવી પરિસ્થિતિ છે કે 1200 ફૂટે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. અનેક લોકો ખેડૂતોએ તો લાખોના ખર્ચે બોર બનાવ્યા પરંતુ તે ફેલ ગયા છે, એટલે સિંચાઈના પાણીનો વિકલ્પ અત્યારે ક્યાંય નથી. જો કે ઉનાળુ વાવેતર અને પોતાના પશુપાલનને લઈને ખેડૂતોની ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન કેવી રીતે કરવું તે પણ એક મોટો પ્રશ્ન બની રહેશે. પાણીને તળ ઊંડા જતા રહ્યા ખેડૂતોને પાણી જો છે ને શિયાળું પાણી 2 કે 3 પણ મળે છે કેનાલનું પાણી હોતું નથી અને સરકાર પાસે પાણીની માગણી કરે છે નર્મદાના પાણી માટે. નોકે સરકાર તો પશુપાલનવાળાને પબ્લિકને જીવાઈ રહે. પાણી સ્કોપ છે, નર્મદાનું પાણી જો કેનાલ ક્રોસ કરે એ જ લાઇનથી જો પાણી આપવામાં આવે તો આખી દાંતીવાડા કેનાલ જીવિત રહે એમ છે અને એનાથી ખેડૂતોનું ભવિષ્ય સુધરે. પાલનપુરના ગઢ પંથકમાં પાણીના તળ ઊંડા ગયા છે, જ્યારે દાંતીવાડા સિંચાઈ યોજના દ્વારા કેનાલોમાં પાણીથી ખેતી અને પશુપાલન કરવામાં આવે છે. જો કે ઉનાળામાં સિંચાઈનું પાણી ન આવતા 15,000 હેક્ટર જેટલી જમીનમાં વાવેતર થતું નથી, જેને લઈને પશુઓ માટે ઘાસચારાની મોટી અછત વર્તાય છે અને પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર દ્વારા નર્મદાની તળાવ ભરવાની પાઇપલાઇન જે કેનાલ ઉપરથી પસાર થાય છે તેમાંથી પાણી નાખવાની યોજના બનાવવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે છે. એક જ માંગ કરી રહ્યા છે કે અહીંયા પાણીના તળ 1000 થી 1500 ફૂટ ઊંડા ગયા છે અને બોર બનાવવા માટે 15 લાખ રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે, પરંતુ ક્યારેક જ બોર આમાં સક્સેસ જાય છે અને બોર ફેલ જાય છે, એટલે ખેડૂતના પૈસા પાણીમાં જાય છે. એટલે કે ખેડૂતોની હવે એક જ માંગ છે કે નર્મદાના જે પાણી છે તે દાંતીવાડાની જે મુખ્ય કેનાલ છે તેમાં નાખવામાં આવે તો આ બ્રાન્ચ જે કેનાલો છે તે જીવિત રહે અને ખેડૂતો ખેતી કરી અને પોતાનો નિર્વાહ ચલાવી શકે. એટલે ખેડૂતોની એક જ માંગ ઉઠી છે કે સરકાર દ્વારા કોઈ પ્રોજેક્ટ બનાવી અને નર્મદાના પાણી દાંતીવાડાની કેનાલમાં નાખવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં દિવાલનો એક ભાગ ધરાશયી થતા 4 શ્રમિકો દટાયા હતા. જે ઘટના પ્રકાશમાં આવી રહી છે અમદાવાદથી જમાલપુર વિસ્તારની આ ઘટના છે. દિવાલનો એક ભાગ ધરાશયી થતા 4 શ્રમિક દટાયા હતા. ખાંડની શેરી પાસે દિવાલ પડતા શ્રમિકો દટાયા હતા. તો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શ્રમિકોને બહાર કાઢ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા હતા. 4 શ્રમિકોને એસવીપી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા છે. ઇમરાન ખેડાવાલા એમએલએ જમાલપુર ફળિયા. આજે વિધાનસભા સત્ર ચાલુ હતું તે દરમિયાન મને મારા ઓફિસથી ફોન આવ્યો કે જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દિવાલ છે તે ભયજનક દિવાલ સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને પડી છે. તાત્કાલિક મને ખબર પડતાની સાથે જ હું વિધાનસભામાંથી સાબરકાંઠાના મોયદ ગામના ગેરકાયદેસર રીતે નિકારગુઆથી અમેરિકામાં પહોંચવા જતા યુવકનું મોત થયું હતું. 1.5 માસના સફરમાં યુવકની તબિયત બગડતા નિકારગુઆમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ત્યારે ડાયાબિટીસની દવાઓના અભાવે યુવક કોમામાં ગયો હોવાનું સામે આવ્યું હતું અને સારવાર દરમિયાન મોત થયું છે. પત્ની અને સગીર પુત્ર નિકારગુઆમાં અટવા હોવાની જાણકારી સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક વિગતો એકઠી કરાવી શકે છે.
ભરૂચના વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રહસ્યમય સંજોગોમાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવતા લોકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ ડબલ મર્ડર ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ શિક્ષક દંપતીના જમાઈ વિવેક રાજેન્દ્ર દુબે પર શંકા જતા પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. આરોપી વિવેક દુબેએ પોતાના ઉપર 35 લાખનું દેવું હોવાથી સાસુ સસરાને નિશાન બનાવી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી છે. વડોદરામાં હરિધામ સોખડાના વિવાદમાં હરિપ્રસાદ સ્વામીના દેહાંત બાદ સોખડાની ગાદીને લઈને બે જૂથ વચ્ચે વિવાદ થયો છે, જેમાં પ્રબોલ ચિવન સ્વામી જૂથે પિટિશન વિડ્રો કરતા ₹50,000નો દંડ નામદાર કોર્ટે ફટકાર્યો છે. એક અરજદારો તરફે એક આશ્ચર્યજનક રીતે 4 વાગે એક આઈને વિડ્રોઅલ પ્રોસેસ આપવામાં આવી કે હવે અમે અમારી અરજી પરત ખેંચવા માંગીએ છીએ. એટલે એ પ્રોસેસ ઉપર સખત વાંધો આપવામાં આવ્યો સામાવાળા તરફે અને એક મુદત અરજી નામંજૂર થઈ છે. નામદાર હાઈકોર્ટ સમક્ષ પડકારી અને નામદાર હાઈકોર્ટે પણ એ ડિસમિસ કરી. ત્યારબાદ આ એકનો જે અંતિમ હુકમ જે થયો 6 તારીખે એમાં એ અરજી એ વિડ્રોઅલ પ્રોસેસના આધારે દફતરે કરવાનો હુકમ થયો. દાહોદના દેવગઢ બારિયામાં કુવા ગામે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થી ડામોર સર્જન કૈલાસભાઈને છાતીમાં દુખાવો પડ્યો હતો. વિદ્યાર્થી સેવનિયા ગામની સમનસી મહિલા આદિવાસી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતો હતો. છાતીમાં દુખાવો પડતા જ કુવા ગામે PHC ખાતે લઈ જવામાં આવ્યો હતો. દુખાવો બંધ ન થતાં વધુ સારવાર અર્થે દેવગઢ બારિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ તો બાળકની હાલત સુધારા ઉપર હોવાનું હાજર તબીબે જણાવ્યું છે. આણંદના આંકલાવમાં કહાનવાડી ખાતે જમીન સંપાદનનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સરકાર દ્વારા 237 વીઘા જમીન રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થાને ગુરુકુળ માટે ફાળવી છે અને ત્યારે ત્યાગવલ્લભ સ્વામી મહેસૂલ ભરવા આવતા સમગ્ર જમીન સંપાદનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગ્રામજનોએ આંદોલન આરંભ્યું છે. સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી અને ગ્રામજનોએ ત્યાગવલ્લભ સ્વામીનું પૂતળું પણ બાળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું, જેમાં ગઢ ખાતે 2 યુવકોના મોત પણ થયા હતા. જેને લઈને ગઢ પોલીસ મથકે પાટીદાર સમાજના 167 લોકો સામે કેસ થયો હતો, જે તમામ કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને પાલનપુર કોર્ટ દ્વારા કેસ પરત ખેંચવા બાદ જજમેન્ટની કોપી પણ આપવામાં આવી છે. તેમજ 167 યુવાનોના કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવતા પાટીદાર સમાજ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 167 લોકો ઉપર 2015માં અનામત આંદોલન વખતે ગઢ ગામમાં કેસો થયા હતા. તે વારંવાર અમે સરકારમાં રજૂઆત કરી હતી. વિજયભાઈ રૂપાણી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી અને ભૂપેન્દ્રભાઈના કોન્ટેક્ટમાં પણ અમે છેલ્લા 2 વર્ષથી હતા. અને ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈએ અમને સમજ્યા અને પોલીસે પણ અમારી તપાસ કરી હતી, પણ ખરેખર લોકો નિર્દોષ હતા અને આ કેસમાં આગળ કંઈ શું થઈ પણ શકે એવું નહોતું અને કંઈ રાહ પણ અને સરકારે અમને સપોર્ટ કર્યો છે અને કોર્ટ દ્વારા બી અમને સારો સપોર્ટ થયો છે અને આજે અમારે કેસો પાછા ખેંચાયા છે અને અમને એની કોપી પણ આજે મળી ગઈ છે. તો આજે અમારે આખો સમાજ પાટીદાર સમાજ ખુશ છે અને સરકારનો પણ આભાર માને છે. પાટણના સાંતલપુર તાલુકામાં વહેલી સવારે ખેડૂતના ખરામાં જીરાના ઢગલામાં આગ લાગી હતી. વિકરાળ આગ લાગતા અંદાજિત 100 મણ જેટલું જીરું બળીને ખાખ થયું છે, જેમાં ખેડૂતનો મહામૂલો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતની હાલત ખૂબ કફોડી બની છે. આયર બાબુભાઈ ગગનદાસભાઈને લાખોનું નુકસાન થયું છે, ત્યારે પિતા અને પુત્રે નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ કરી છે. 100 મણ જીરાનો ઢગલો હતો. કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે. બાજુમાં નીચાડા ખેતર ભાગી રહેતા હતા, એને જોયું બાજુમાં આગ લાગવાથી આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં, કારણ કે મોંઘા ભાવનો બીજવારો, મોંઘા ભાવની દવાઓ, પછી આ હાલ મજૂરી જોવા તો ખૂબ ખર્ચો કર્યો હતો અને 100 હવા મણ જીરું થાય એમ હતું.
125ની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો રાખ થઈ ગયો છે. હવે આ જીરામાં આગ કઈ રીતે લાગી? કુદરતી કોમનનો ઢગલો હતો, કુદરતી આગ લાગી ગઈ. ભાગ્ય સાપી જતા નિશાળા ઠેઠ નિશાળા હતા. સરકાર જે સહાય આપે છે. બોલો ને, બોલો, વાંધો નહીં. એ સરકાર સહાય આપે એ વિનંતી અમારી. અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો ભાન ભૂલ્યા હતા. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ઇન્ડિયાની જીત બાદ યુવાનો ભાન ભૂલ્યા હતા. બાપુનગરમાં હરદાસ ચોક પાસે સ્ટેચ્યુ પર ચડીને ટીમ ઇન્ડિયાના જીતના જશ્નની ઉજવણી કરી હતી. તો અમદાવાદથી સમાચાર મળ્યા છે. મેચની ઉજવણીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બાપુનગર પોલીસે યુવાનો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. 3 યુવાનોની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. તો અમદાવાદથી સમાચાર મળ્યા છે. ટીમ ઇન્ડિયાની જીત બાદ યુવાનો ભાન ભૂલ્યા હતા. ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ હતી, એમાં ઇન્ડિયા વિન થયું એ બાબતે બાપુનગર 4 રસ્તા ખાતે અમુક લોકો ઉજવણી કરતા હતા. તેમાં અમુક છોકરાઓ બાપુનગર 4 રસ્તા ખાતે હરદાસ બાપુનું એક સ્ટેચ્યુ આવેલું છે, એના પર અમુક લોકો ચડીને એની ઉજવણી કરતા જોવા મળેલા, જે બાબતે પટેલ સમાજ. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. હોળી ધૂળેટીના આગામી સમયમાં જે પર્વ આવી રહ્યો છે તેને લઈને ભગવા સેનાએ માંગ કરી છે. તો સમાચાર મળી રહ્યા છે. હોળી ધૂળેટીના પર્વને લઈને ભગવા સેનાએ માંગ કરી છે. ગુરુવારે હોળીનો તહેવાર છે, શુક્રવારે ધૂળેટી અને શુક્રવારે જ નમાઝ છે. તો હિન્દુ મુસ્લિમમાં કોઈ ચમકલા ન થાય તે જોવું પણ જરૂરી છે. હિન્દુઓ સારી રીતે ફૂલ ઉત્સવ મનાવે તે પણ જરૂરી છે. મુસ્લિમ સમાજના લોકોને આમ પણ કલરથી સમસ્યા હોય છે, તો પાર્ટી પ્લોટ આયોજકોએ પણ આવા લોકોને પ્રવેશ ન આપે. દાદા, હોળી ધૂળેટી આવી ગઈ છે અને ખાસ એવું લાગી રહ્યું છે કે અમુક કારણ શું છે આપણા પાસે? ભગવા સેના ભારત તરફથી સરકારને ખાસ તો નિવેદન કરવામાં આવ્યું છે. નિવેદન એક જ છે કે જ્યારે પણ સનાતન ધર્મનું પર્વ આવે છે, સનાતન ધર્મના પ્રસંગો જ્યારે પણ આવે છે, ગુજરાતની અંદર દરેક વખતે કંઈક ને કંઈક નવા જૂની થતી હોય છે. જેમાં કે શિવયાત્રા હોય, રામજીની યાત્રા હોય, ગણપતિજીની યાત્રા હોય, તો નાના મોટા પ્રસંગોની અંદર એવું કહેવાય છે કે ગુજરાતની અંદર શું ખબર નથી કે કેવા ન્યુસન્સો વિધર્મીઓ જેવા લોકો આપણા તહેવારને બગાડવાનો પ્રયત્ન. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. જાહેરમાં દારૂની મહેફિલ માણવાનો જે કેસ પ્રકાશમાં આવ્યો હતો તેને લઈને વધુ વિગતો છે. કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી છે. તો અમદાવાદથી સમાચાર છે. જાહેરમાં દારૂની મહેફિલ માણવાનો કેસ પ્રકાશમાં આવ્યો હતો. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી છે. સમાજના હિતને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી ફગાવી છે. અમદાવાદથી સમાચાર છે. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી છે. જે સમગ્ર કેસ આવ્યો હતો જાહેરમાં દારૂની મહેફિલ માણવાનો કેસ પ્રકાશમાં આવ્યો હતો. સમાજના હિતને ધ્યાનમાં લઈને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. તો અમદાવાદથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા હતા. જાહેરમાં જ કેટલાક યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ કેસમાં કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.